તો ખાસ કરીને આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો અને આ સપ્તાહે બજારમાં તમને એક ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો છે। જુઓ, પહેલાં સાપ્તાહિક બજાર પર વાત કરી લઈએ તો તમને નિફ્ટી અને સેન્સેક્સમાં ઓલમોસ્ટ 1.5%નો ઘટાડો આ સપ્તાહે આવતો દેખાયો છે। નિફ્ટી બેંકની અંદર એક મોટો લગભગ 0.5% વધારેનો ઘટાડો આ સપ્તાહે આવ્યો છે અને મિડ કેપ અને સ્મોલ કેપ પણ લગભગ 1 અને 1.25%ની રેન્જની અંદર આજે આપણને ઘટાડા સાથે બંધ થતા દેખાયા છે સાપ્તાહિક ધોરણે। પરંતુ આજની વાત કરીએ તો જો આજના દિવસે બજારમાં તમને એક ઘટાડા સાથે જ ક્લોઝિંગ જોવા મળ્યું છે, કારણ કે આજે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે ચિંતાઓ વધી એ ચિંતાઓને કારણે આજે એક બહુ મોટું ગેપડાઉન જોવા મળ્યું હતું। જો કે નીચલા સ્તરેથી એક સારું રિકવરી પણ આવી। નિફ્ટી ઓલમોસ્ટ આજે 24,500ની નીચે પહોંચી ગયું, ત્યાંથી ઓલમોસ્ટ 200 પોઈન્ટની એક રિકવરી અહીંયા આવતી જોવા મળી। નિફ્ટી બેંકમાં પણ 400 પોઈન્ટની રિકવરી દિવસના નીચલા સ્તરેથી આવતી જોવા મળી છે, પરંતુ 1%ના એક મોટા ઘટાડા સાથે આજે નિફ્ટી બેંક બંધ થયું છે। અને બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે તમને લાલ નિશાનમાં રહ્યા, પરંતુ દિવસના ઉપલા સ્તર પર એટલે કે દિવસના ઉચ્ચતમ સ્તરે આ બંને ઇન્ડાઇસીસની અંદર પણ તમને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। હવે આજે કયા સેક્ટર તમને દબાણમાં રહેતા દેખાયા તો જુઓ, પીએસયુ બેંકની અંદર સૌથી વધારે આજે ઘટાડો આવ્યો, લગભગ 1.5%નો। આ ઉપરાંત એફએમસીજી, મેટલ, ફિન નિફ્ટી આ બધાની અંદર આજે એક ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં દબાણ વધારે આવતું દેખાયું એમાં અડાણી પોર્ટનું કાઉન્ટર હતું। એક હાફિયા પોર્ટ ઇઝરાયલની અંદર અડાણી પોર્ટનું છે, એના પર કોઈક ઓપરેશન પર અસર આવે એવી આશંકાને લઈને આજે અહીંયા ઘટાડો જોવા મળ્યો। આ ઉપરાંત તમને આઈટીસી, એસબીઆઈ, ઇન્ડસઇન્ડ બેંક અહીંયા આજે એક વેચવાલી જોવા મળી, પરંતુ જ્યાં તેજી હતી ત્યાં જુઓ બીઈએલનું કાઉન્ટર છે। આજના દિવસે એક સારી તેજી તમને નિફ્ટીના ફ્રન્ટ પરથી અહીંયા જોવા મળી। ઓએનજીસીમાં એક સારી ખરીદદારી રહી। ટેક મહિન્દ્રા, ટીસીએસ જેવા આઈટી સ્ટોક્સ આજે થોડાક પોઝિટિવ રહ્યા। મિડકેપના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં આગળ ઘટાડો આવતો જોવા મળ્યો, ખાસ કરીને એમાં જુઓ તમને ઇરેડાનું કાઉન્ટર છે। આ ઉપરાંત યુનિયન બેંક, એનએમડીસી, એક્સાઇડ જેવા કાઉન્ટરની અંદર પણ આજે તમને એક વેચવાલી આવતી જોવા મળી, પરંતુ જ્યાં તેજી હતી આજે મિડકેપના ફ્રન્ટ પરથી ત્યાં જુઓ મેક્સ હેલ્થ, ઓઇલ ઇન્ડિયા, જુબિલન્ટ ફૂડ અને અસ્ટ્રાલ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ એક સારી તેજી સાથે આજે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે। ઓવરઓલ જ્યાં સુધી 24,500નું લેવલ અહીંયાથી ઇન્ટેક છે ત્યાં સુધી બજારમાં કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા નથી, એટલે અહીંયાથી નિષ્ણાંતો એ જ કહી રહ્યા છે કે ઘટાડે તમારે ખાસ કરીને નિફ્ટીમાં ખરીદદારી કરવી જોઈએ।